મહાભ્રમણ માટે નીકળ્યા છે, યાત્રા માટે નીકળ્યા છે. હંમેશા બહુ દુઃખ હોય ને બહાર જવું જોઈએ. ભ્રમણ કરીએ ને એટલે આપણો અહંકાર દૂર થઈ જાય. બહુરત્ન વસુંધરા છે. આપણે ઘરે ને ઘરે હોય, ગામમાં હોય ને તો આપણે બહુ એમ થાય અમે કાંઈક છીએ, પણ બહાર જાય ત્યારે ખબર પડે શેરના માથે સવાશેર હોય. યાત્રાનો એક મોટો ફાયદો એ પણ હોય છે, તમારા જ્ઞાનમાં વધારો થાય, વિકાસ થાય, અહંકાર નાશ થાય. બહુરત્ન વસુંધરા છે. યાત્રાનો એક ભગવાન વિષ્ણુએ પહેલી આજ્ઞા એને યાત્રાની આપી છે. બહાર જાય તો ખબર પડે આ દુનિયામાં કેવા કેવા મહાપુરુષો, વિદ્વાનો, શક્તિશાળી આદિ રહે છે. બહુરત્ન વસુંધરા છે. અમે ઘણી વાર દ્રષ્ટાંત દઈએ છીએ. એક દીકરી જયારે માવતરે મળવા આવીને શરીર હાવ ફૂંકાઈ ગયું એકદમ, એટલી બધી. એટલે એની માએ કીધું બેટા હારી એમ કઈ દુઃખ છે કે? ના ના, તારે હાહુનું દુઃખ પેલું તો આજ પૂછવામાં આવે કે નહીં. હારાનું તો કે નહીં, જેઠ જેઠાને કોઈ દુઃખ નથી, કે દુબળું કેમ શરીર પડતું જાય છે. કોઈ બીજી કોઈ વસ્તુ નથી, બધા જ બહુ સારા છે. મારે મા બાપ જેવા સાસુ સસરા છે, દેરિયા જેઠિયા બધા ખૂબ સ્નેહ છે, તો આ શરીર કેમ ફૂંકાય? દીકરીએ કહ્યું માં બીજું કાંઈ નહીં, તમારા જમાઈ છે ને? કે હા. કે હમણાં બાણ વિદ્યા શીખ્યા છે. કે હા બાણ વિદ્યા શીખ્યા છે ને એટલે હું સુકાઈ જાઉં છું. પણ બાણ વિદ્યા એ શીખ્યા એમાં તારું શરીર કેમ દુબળું પડે? કે એ બાણ વિદ્યા શીખ્યા છે, તીર ચલાવવાની વિદ્યા શીખ્યા છે, દરરોજ સવારમાં એ અભ્યાસ કરે, રિયાઝ કરે. એટલે મને સામેની દીવાલ ઉપર રાખે, મારા ઉપર કોઈ ફળ મૂકે ને પોતાની બાણ વિદ્યાનો પ્રયોગ કરે. અને એ નિશાન પાકું હોય છે, મને ક્યારે લાગતું નથી. પણ બા આજે બાણ વિદ્યા પૂર્ણ થઈ અને નિશાન પાકું લાગ્યું, પણ તે દિને મને ચિંતા બીજે દી લગી થાય કાલે શું થશે, કાલે તીર ફળને જ લાગશે કે મારું મૃત્યુ થશે. આ સતત ચિંતા થયા કરે, એમાં શરીર હુકાય છે. એની માએ કહ્યું બેટા તારા પતિને કહેજે કે આવી વિદ્યાના અભ્યાસ ઘરે કરો છો, દુનિયામાં રખડો. આ તો બહુરત્ન વસુંધરા છે, તમારીથી પણ સારી વિદ્યાઓ વાળા હોય. દીકરી આવે છે એના પતિને કહ્યું કે ઘરે ઘરે તમે વિદ્યા દેખાડો, દુનિયામાં જાવ, આનાથી કઈક પ્રકારની વિદ્યા હોય. એ માણસ નીકળે છે, એક જગ્યાએ બેઠો છે. ટૂંકમાં હું વાત કરું, હું વધારે દ્રષ્ટાંત ન લઉં ક્યારે. અને એટલી વારમાં કોઈ માણસ આવ્યો ને કહ્યું ભાઈ તમે કેટલી ઘડી બેઠા છો? તો આને કહ્યું હું કલાક બેઠો છું. તો પોતાના વસ્ત્રો આપ્યા ને કહ્યું આ રાખો ને, કાં હું ગંગાજીએ સ્નાન કરી આવું. બોલો કે અહીંયાથી 500 કિલોમીટર ગંગાજી દૂર નતું, કલાકમાં વૈયા. અને આને કહ્યું હું મનના વેગે દોડું, કલાક નહીં પણ પોણી કલાકમાં આવું, મારી પાસે વિદ્યા છે. એનું અભિમાન ઉતરી ગયું. આવા તો એને અનેક પુરુષો મળ્યા. કેવાનો અર્થ બહુરત્ન વસુંધરા છે. જગતે ભગવાને કોઈને કાંઈ ને કાંઈ આપ્યું હોય યાદ રાખવું. આપને મળ્યું છે બીજાને આપશો, હંમેશા યાદ રાખવું. બીજાને હંમેશા સ્વીકાર કરવો. જો ઘણા એમ થાય અમે એવું માની કે અમને જ કથા આવડે, ખોટી વાત છે. અમે નિમિત્ત બન્યા છે. આની પેલા હજારો લાખો વક્તા થયા છે, અત્યારે છે અને આવનારા યુગમાં આવશે. આપણે તો નિમિત્ત બનીએ. આપણે એમ થાય કે અમે જ કથા કરી, નહીં તમે નહોતા તેથી કથા આપી, હજી ચાલુ છે ને આગળ રહેશે. જેને મને આપ્યું છે એ બધાને આપશે. એમ તમારી પાસે જે કલા, જે વિદ્યા, જે સંપત્તિ છે ને એના હું તમે નિમિત્ત માત્ર છે. દેનારો ઈ છે. યુગો પેલા કઈક લોકોને આપ્યું છે, હજી આપ્યું છે ને આગળ આપશે. આપણે એકલા આપણો હવા સમજી ન હાલે સાહેબ. આ તો એની રચના છે, એની લીલા છે, એના પાત્ર માત્ર છે હું તમે. પણ જે આપ્યું છે એનો રાજીપો વ્યક્ત કરવો જોઈએ. નારદજી ભ્રમણ માટે, પૃથ્વીના ભ્રમણ માટે અનેક સંતોના દર્શન કર્યા છે, અનેક શિવાલયો ગામડે ગામડે જોયું છે. કાળા માથાના માનવીની શિવ ભક્તિ, શિવ નિષ્ઠા, ઉપાસના જોઈ નારદને અહંકાર ઉતરી ગયો. હું તો દેવર્ષિ અને મને થોડું તપનું અભિમાન થયું. આ કાળા માથાનો માનવી કેવી ભક્તિ કરે છે, કેવી પૂજા કરે છે. શિવાલયોમાં નિત્ય ભગવાનની પૂજા થાય છે, લોકો દર્શન માટે આવે, કીર્તન થાય છે, અનેક પ્રકારની સ્તુતિ, પ્રાર્થના, અનુક્ષેત્ર આદિ અનેક દર્શન, અનેક સંતો, અનેક હઠ યોગીના દર્શન કર્યા છે, અનેક તપસ્વીઓના દર્શન કર્યા છે. આહાર વિના જે યુગો સુધી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, નારદે જોયું છે. બહુરત્ન વસુંધરા અનેક સંતો અભિમાન ઉતર્યું છે. નારદ અંતે કાશીમાં આવ્યા છે. ભગવાન વિષ્ણુની આજ્ઞા છે, હે નારદ અંતે કાશીમાં જઈ અને કાશી વિશ્વનાથના દર્શન કરો, એની પૂજા કરો. કાશી ક્ષેત્ર મહાક્ષેત્ર છે. આ બ્રહ્માંડનો નાશ થાય છતાં કાશીનો નાશ નથી થતો. ભગવાન શિવ
ત્રિશુલ તનયા જ્યારે બ્રહ્માંડનો નાશ થાય પોતાના ત્રિશુલ ઉપર ભગવાન શિવ એને ધારણ કરે છે. કાશી જે છે અમર નગરી છે, અખંડ નગરી છે. બ્રહ્મા નાશંતિ કાશાવ નાશંતિ. કાશીની યાત્રાનો ખૂબ મહિમા છે. આ જગતમાં બે યાત્રા છે. કાશી આદિ નગરી છે, આનંદ વન કહેવાય છે. ભગવાન શિવે નિજ પોતાના માટે જે નગરીની સ્થાપના કરી છે. નિર્ગુણ ભગવાન શિવ માંથી પ્રધાન પુરુષ જ્યારે નારાયણ પ્રગટ થયા અને કહ્યું તપ કરો, કહ્યું હું ક્યાં કરું, ને પ્રથમ જે નગરી બનાવી ઇતિ કાશી, ભગવાન વિષ્ણુએ જેમાં તપ કર્યું છે, જેની ભુજાઓમાંથી જળ વ્યાપ્ત થયું અને જળની અંદર એને અયન, જળની અંદર શયન કર્યું. નીર એટલે જળ, નાર એટલે જળ, એની અંદર જેને શયન કર્યું એટલે નારાયણ કહેવાના. અને કાશી જ્યારે ડૂબી તો ભગવાન શિવે ત્રિશુલ ઉપર ધારણ કરી. બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે પંચકોશી જેને કહેવાય છે એ પૃથ્વીની સાથે ફરી જોડી છે કાશી નગરી, જેના 84 ઘાટ છે. જ્યાં એકવાર યાત્રા કરવાથી, વિશ્વનાથના દર્શન કરવાથી આ જગતમાં જીવને બીજી વાર જન્મ મરણ લેવો નથી પડતો. શિવ ગૌરી પતે શ્રીમન ભક્ત વત્સલ શંકર કાશી યાત્રા કરીશે નિર્વિઘ્ન કુરુ સર્વદા. એ કાશી યાત્રા માટેનો નિયમ છે. સંકલ્પ કરી અને ઘરેથી નીકળીએ, હે ગૌરીપતિ, હે મહાદેવ ભગવાન શિવ, અમે તમારી કાશી નગરીની યાત્રા માટે આવીએ, અમારું મંગલ કરો. દિવ્ય નગરી કાશી નગરી, જેના કોટવાલ કાલ ભૈરવ બાપા છે. કાલ ભૈરવ સર્વાત્મન કાલ નાશ કરમ પ્રભો. કાશી યાત્રા કરીશે નિર્વિઘ્ન કરું સર્વદા. આજે પણ ગોપાલ સાહેબ કાશીની અંદર કોઈ પણ મોટો અધિકારી આવે, જે મેન ત્યાં ઓફિસ હોય, જે એસપી કે ડીએસપી જે કહેવાતું હોય, મેન જે ઓફિસ હોય, એની મેન ખુરશી ઉપર સાહેબ ન બેસે. મેન ખુરશી ઉપર કાળભૈરવ બાપાનો ફોટો હોય ને અધિકારીને બાજુમાં બેસીને વહીવટ કરવો પડે. આજે પણ કાશીના કોટવાલ કાળભૈરવ બાપા છે. ભગવાન મહાદેવની ભક્તિ કરો ને ભૈરવ બાપા જેવા સૌમ્ય કોઈ દેવ નથી. તંત્ર સાધનાથી એના ચિત્રો દોરવામાં આવ્યા, એક જુદું રૂપ છે અષ્ટભૈરવ. પણ કાળ ભૈરવ દાદા જેવું કોઈ સાત્વિક દેવ નહીં. કાળ ભૈરવ બાપા હંમેશા સત્યને સાથ આપે છે, કોઈ પણ હોય. અને ભગવાન શિવના ભક્તના એ રક્ષક છે. મહાદેવની તમે ભક્તિ કરો અને કોઈ પણ એવો વિપરો સમય હોય, વિકટ સમય હોય, અને કાળ ભૈરવનું નામ તમે લઈને નીકળી જાઓ અને સામે કદાચ 10 ડાલા મથા હાવજ હોય ને, એની વચ્ચેથી મારો ભૈરવ તમને બહાર કાઢી દે. આ એની હાજરી હોય છે ભૈરવ બાપાને. શિવ ભક્તોના રક્ષક છે, કાશીનો કોટવાળ છે. અરે ગમે એવું મેલું ગેલું દુનિયાના કોઈ પણ ભુવાથી જ્યારે પાર ન પડે ને, ત્યારે બે નામ આપે, એક મહાકાલી, બીજા ભૈરવ. હવે એના ભુવા પાસે જાઓ અને કોઈ પણ કારણ હોય નહીં, પણ ભૈરવ બાપાના શરણે જાવ એટલે કારણને એમ કહેવાય કે એક જળની અંદર પી ન જાય તો એ કાલ ભૈરવ ન કહેવાય. શિવ ભક્તોના રક્ષક છે, કાશીના કોટવાલ છે. આપણે નાની એવી સ્તુતિ લઈએ.
છે, કૃપા થકી પ્રેમ. અને ભગવાન હંમેશા પ્રેરણાથી મળે છે. ભગવાનનું ભજન કરો ને લોકોને પ્રેરણા કરે, આપણું કાર્ય બને. આ જે બને જો પ્રેરણા થકી આ બધા જોડાય જુદા જુદા, એ પ્રેરણા થકી ઈશ્વર પ્રેરણા રૂપે આવે છે. દેવાદિદેવ મહાદેવ ભગવાન શ્રી નારદજી કાશી ક્ષેત્રમાં આવ્યા છે. કાશી નગરી જે છે બ્રહ્મા નાશન થાય પણ કાશીનો નાશ ન થાય. જે 84 કોષ મૂળ નગરી છે, આનંદ વન છે, અનાદિ નગરી છે.
જીવ કાશીની યાત્રા કરીને આવે પછી એને જન્મ મરણ રહે નહીં. કાશી વિશ્વનાથની જે પૂજા કરે, અનેક શિવલિંગ, સ્વયં આ પુરાણોના રચયિતા એવા ભગવાન વ્યાસજીએ કાશીમાં જઈ અને મહાદેવની પૂજા કરી છે, ભક્તિ કરી છે. અને ભગવાન શિવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું છે, હે દ્રૈપાયન, હવે કંઠે સ્થિતવા, તારા કંઠમાં સ્થિર થઈ અને હું વેદોનો વિસ્તાર કરીશ, પુરાણોની રચના કરીશ. જે પણ પુરાણો છે, શાસ્ત્ર છે, ભગવાન શિવની ભક્તિની પ્રસાદી રૂપે વ્યાસ નારાયણે જગતને આપ્યા છે. કાશીમાં વ્યાસેશ્વર મહાદેવ છે. ભગવાન શિવે પ્રસન્ન થઈને વરદાન આપેલું, હે દ્રૈપાયન, હું આપના કંઠમાં નિવાસ કરી અને જગતના કલ્યાણ માટે વેદોનો વિસ્તાર કરીશ. આશીર્વાદ ભગવાન શિવનો છે. કાશી ખૂબ મહાત્મય છે, અનેકો કથાઓ છે. આપણે એક કથા કરી શકીએ કાશી મહાત્મય વિશે. નારદજી કાશી યાત્રા માટે આવ્યા છે. જુદા જુદા શિવલિંગોના દર્શન કરી અંતે વિશ્વનાથ મહાદેવની પૂજા નારદજીએ 6 માસ પર્યંત પૂજા કરી છે. આ સંસારમાં 2 સ્થળ એવા છે, કાયમ કથામાં કહે, એક કાશી યાત્રા છે અને બીજી હિંગળાજ યાત્રા છે. હિંગળાજની યાત્રા માણસ એકવાર પરખી આવે અને પછી એનો જન્મ અને મરણ રહે ને. આજે બાજુના વિદેશમાં જે આપણે કહેવાય છે, બાજુના દેશમાં એક સમયે જોડાણ હતું. એ ભગવતી હિંગળાજ, માં ભગવતી સતી, એનું બ્રહ્મરંગ છે અને ગુફા છે. ને એકવાર કોઈ માણસ બાળક તરીકે 2 યાત્રા છે. કાશી યાત્રા એટલે ધ્યાન યાત્રા, યોગ યાત્રા, ઉધ્વ તરફ ગતિ કરવાની તિરોભાવ છે. અને હિંગળાજ એટલે વિચારોને એકદમ નાના, 50 વર્ષના, 10 વર્ષના થઈ જવું, 5 વર્ષના થઈ જવું, વર્ષ દિવસ 6 મહિનાના, 1 દિવસની આયુષ્ય અને માતાના ગર્ભની અંદર નિવાસ કરી અને એ જે સ્થિતિ હશે એ વિચારવું, માના સંતાન થઈ જાવ, ઇતિ ધારણા યોગની, તે હિંગળાજ યાત્રા. આપણે થોડી વાર 2 કડી સાથે યાત્રાને હર એક કથામાં કાશીની સાથે માં હિંગળાજ માને પણ યાદ કરીએ છીએ અને આપણે બાની યાત્રા કરીએ. 2 કડી હિંગળાજ હાજરા વર્ષ જૂની આ જગ્યા શક્તિપીઠ છે. વર્તમાન 2 લાખ સુધીનું તો કહે છે. ભગવાન રામે જ આ પૂજા કરી છે. આદિશક્તિમાં હિંગળાજ.
આવ્યા છે, પણ એટલા સહજ બ્રહ્માજીની સ્તુતિ કરી છે, વંદન કર્યા છે. એકદમ નિર્દોષ ભાવે નારદજી કહે છે, હે પિતામહ, આના પૂર્વે હું જ્યારે આવ્યો ત્યારે મેં મારો ગર્વ ગાયો તો મને એમ હતું મેં મમંત ઉપર વિજય મેળવો, પણ મારો ગર્વ એનું હરણ થયું અને મને સત્ય જ્ઞાન થયું. પણ હું ખૂબ પ્રસન્ન છું કે ભલે મારું તપ ગંગ છે, હું મોહ પામ્યો, પણ મને મહાદેવની ભક્તિ મળી. ભગવાન વિષ્ણુનો આદેશ થયો, ભગવાન વિષ્ણુનો ઉપદેશ થયો, ભગવાન વિષ્ણુની આજ્ઞા થઈ, નારદ તમે ભગવાન શિવનું શરણ સ્વીકારો. અનંત જન્મ ભરી હે શિવ ભક્તિ, ભગવાનની ભક્તિ પ્રાણ વલ્લભ. ભગવાનના પતિ એમની ભક્તિ અનેક જન્મોના પુણ્યના ઉદય પછી મળે છે. મને એ ભક્તિ મળી, ભગવાન વિષ્ણુએ મને આપની પાસે પિતામહ એમની આજ્ઞા પ્રમાણે મેં તીર્થાટન કર્યું છે, દેશ દેશાવર શિવલિંગ એમના દર્શન કર્યા છે. એમની આજ્ઞા પ્રમાણે સમાજ કાશીની અંદર રહી મેં વિશ્વેશ્વરને પૂજા છે. ભગવાન વિષ્ણુનો મને આદેશ આપ, મને શિવ નામ શિવ તત્વ એની કથા કહો. નારદ કહે છે, પ્રભુ બ્રહ્મન બ્રહ્મ, હે પિતામહ, મને શિવ જ્ઞાન, શિવ બોધ, શિવ કથા, શિવ તત્વ કેવી રીતે નિર્ગુણ બ્રહ્મ સગુણ રૂપ ધારણ કરી જગતમાં લીલા કરે છે ઇત્યાદિ સર્વ આપ મને કથા કહો. નારદ કહે છે, ભો બ્રહ્મન સાધુ પૃષ્ઠોહમ ભવ્યા વિબુદ્ધ સતમ લોકોપકારિણા નિત્યમ લોકાનાં હિતકામ્યયા યચ્છુત્વા સર્વલોકાનાં સર્વપાપક્ષયો ભવેત તદહં તે પ્રવક્ષ્યામિ શિવતત્વં નામ અયં શિવતત્વં નામ્યયં બ્રહ્મન બ્રહ્મ સ્વરૂપમ પિતામહ જગત પ્રભો તવ પ્રસાદાન મયા સર્વ વિષ્ણુ મહાત્મયં. હે પિતા, આપની કૃપા થકી ભગવાન શ્રી હરિનારાયણ એમનું હું સર્વ વૃતાંત જે ગ્રંથ મહિમા જાણું છું, ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ, પણ હે પ્રભુ ન જ્ઞાતમ શિવ તત્વમ સપૂજા વિધિ મત ક્રમા. હું શિવ તત્વથી વિમુખ છું, અજાણ છું. હે પિતામહ, જિજ્ઞાસા વ્યક્ત કરી છે, આપ મને શિવ તત્વ કહો. ન જ્ઞાતમ શિવ તત્વમ પૂજા વિધિ મત ક્રમાત. અને હું આ ન જાણતો હોવાથી હું તપ કરવા ગયો, છતાં મારું પતન થયું. માટે આપ મને શિવ તત્વ એની કથા એની પૂજા વિધિ ક્રમાત બધું કહો. ચરિત્ર વિવિધ તસ્યમ નિવેદય મમ પ્રભુ. હે પ્રભુ, એ મને આપ બધું જણાવો. નિર્ગુણો અપી શિવસ્તાત સગુણ શંકર કથમ. ભગવાન શિવ નિર્ગુણ કહેવાય છે, નિરાકાર કહેવાય છે, અને સગુણ રૂપે શંકર કેવી રીતે કહેવાય છે? નિર્ગુણો અપી શિવસ્તાત સગુણ શંકર કથમ શિવ તત્વમ ન જાનામિ મોહિત શિવ માયા. ભગવાન શિવની માયા એના મોહમાં આવી અને ભગવાન વિષ્ણુને શ્રાપ દઈ બેઠું. હું શિવ તત્વથી વિમુખ છું, આપ મને સર્વ એક કથા કહો. શિવ તત્વ એ નિર્ગુણ બ્રહ્મ પરિબ્રહ્મ. સૃષ્ટિ પૂર્વે કથમ શંભુ સ્વરૂપેણ પ્રતિષ્ઠિત. આ જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે કેવા રૂપે હતા, આ સૃષ્ટિમાં એ કેવા રૂપે છે, અને સૃષ્ટિ પછી એ ક્યાં રૂપે હોય છે. સૃષ્ટિ મધ્ય સહી કથમ. એ નિર્ગુણ બ્રહ્મનો આપ મને સર્વ વૃત્તાંત કહો, ને કેવી રીતે સર્વ સ્વરૂપ ધારણ કરે છે એ કહો. બ્રહ્માજીની નારદે સ્તુતિ કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા છે. કહ્યું, નારદ, આપની જિજ્ઞાસા યથા યોગ્ય છે, દિવ્ય આપની જિજ્ઞાસા છે. હે નારદ, પણ એ પરિબ્રહ્મ પરમાત્માનું એનું વર્ણન કોણ કરી શકે? હે નારદ, શિવ તત્વ મયા નૈવ, હું નથી જાણતો સંપૂર્ણ. વિષ્ણુનાયપી યથાર્થત, પણ ભગવાન વિષ્ણુ પાસેથી જેટલું મેં શ્રવણ કર્યું ને હું કહી શકીશ. એ પાર્થિક પાર છે, એને કોણ વર્ણવી શકે?
એમના મહિમાને કોણ જાણે હે નારદ. પુષ્પદંત મહારાજ પણ કહે છે મહિમ્ન પરમ તે પરમ વિદુષો યશે સ્તુતિર બ્રહ્માદીના મપિ તદવસન્નાસ્તૈર્ય. હે નારદ, બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. અથવા વાસ્ય સર્વ સ્વમતિ પરિણામવધિગુણ મમાપ્યૈષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર હર નિરપવાદ પરિકર. હે નારદ, યતો વાચો નિર્વિતંતે અપ્રાપ્ય મનસાશ. જ્યાં મન ભોગે નહીં. હા જીગર, ઓછો અવાજ કરો જીગર. એ જીગર, નહીં ઓછો અવાજ કરો. પાછળ વયા જાવ. એમાં એવું છે વાહે તો અવાજ કરે છે પણ ના એટલા માટે નથી પડતા. તો રોડે રમવા ગયા તો એ બીકે, પણ તમે ઓછો અવાજ કરો. બાકી અવાજ તો બપોરનો છે પણ આપણે એ બીક લાગે ને કે અહીંથી આગળ આમ કેવું કામ વયા જાવ તો પછી ક્યાં જ્યાં ધ્યાન રાખવું. એટલા માટે એટલે રમો આ બાજુ, વાંધો અવાજ ઓછો કરો. અહીંયા બ્રહ્માજી નારદને કહે છે નારદ, યતો વાચો નિર્વિતંતે અપ્રાપ્ય મનસાશ. આમાં એવું હોય તોફાન ભાણેજરો કરતા હોય પણ આપણે તો છોકરા હોય ને ડારો દેવો પડે ને ભાઈ. એને તો બહુ કહેવાય ને, એટલે એ સમજી જાવ. કારણ કે એ પછી કહેવાય ને જીગર ના બધા જે કહે છે ને એને ખબર જ હોય ને, એના વાક ન હોય પણ આપણે તો એને જ કહેવું પડે. હે નારદ, યતો વાચો નિર્વિતંતે અપ્રાપ્ય મનસાશ. જ્યાં મન પોગે નહીં, જ્યાં વાણી પોગે નહીં, એનું વર્ણન કેમ કરવું? જે પરમાત્માના મૂળ સ્વરૂપની તમે વાત કરો છો, જે શિવ તત્વની વાત કરો છો, જે નિર્ગુણ તત્વની તમે વાત કરો છો. નિર્ગુણનો અર્થ ત્રણેય ગુણથી જે પર હોય, એક પણ ગુણ જ્યાં સ્પર્શ ન કરે, રજો સત્વ તમો એક પણ ગુણ સ્પર્શ ન કરે, એનાથી ગુણાતીત જે છે, જે અક્ષરાતીત છે, એનું વર્ણન કેમ કરું? અક્ષરોથી એનું વર્ણન કેમ થાય? એ તો વાંચો જ્યાં વાણી પોગે નહીં. નિર્વિતંતે અપ્રાપ્ય મનસાશ, જે મનથી પણ પરશ, જ્યાં મન પોગે નહીં. મનની સ્થિતિ કેવડી છે? અહીંયા બેઠું હોય ઘડીકમાં અમેરિકા સુધી જઈ શકે. મન જેની આગળ પોગે નહીં. હે નારદ, પરમાત્મા શિવ એનું સ્વરૂપનું હું કેમ વર્ણન કરું? બ્રહ્માજી સ્તુતિ કરે છે. હે એની સ્તુતિ થકી મને જે આવડે એ હું આપને વર્ણન કરું. હે નારદ, જ્યારે કશું નહોતું હે નારદ, મહાપ્રલય કાલે નષ્ટ સ્થાવર જંગમે, જ્યારે મહાપ્રલય આવ્યો ને કશું નહોતું, બધું નાશ પામ્યું. હે નારદ, સૂર્ય નથી, ચંદ્ર નથી, દિવસ નથી, રાત નથી, અગ્નિ નથી, વાયુ નથી, પૃથ્વી નથી, જલાદિ તત્વ નથી, પ્રધાન બ્રહ્મ નથી, શૂન્ય નથી, શબ્દ નથી, સ્પર્શ નથી, ગંધ નથી, રસ નથી, રૂપ નથી, તન્માત્રાઓ નથી, દિશાઓ નથી, મેઘ નથી, પ્રકાશ નથી, અંધકાર નથી, ઇન્દ્રિયો કોઈ પણ જાતની છે ને, લઘુ પણ નથી ને દીર્ઘ પણ નથી, ગુરુ પણ નથી ને શિષ્ય પણ નથી, ઉપચય કેતા વૃદ્ધિ પણ નથી અને અપચય કેતા વિનાશ પણ નથી. અને શ્રુતિ જેને અસ્થિપદ કહી અને જ્યાં સ્વીકાર કરે છે એ પરમ અપ્રમેય, અનાધાર, અવિકારી, અનાકૃતિ, નિર્ગુણ, યોગી ગમ્ય, વ્યાપક, એ નિર્વિકલ્પ, નિરારંભ પરમાત્મા ભગવાન શિવનું કેમ વર્ણન કરું? હે નારદ, યતો વાચો નિર્વિતંતે અપ્રાપ્ય મનસા. જ્યાં મન પોગે નહીં, વાણી પોગે નહીં. આપણી લોકવાણીમાં પણ કહેવાયું છે, નહીં ધરતી ત્યાં પગરે દેવો. પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્તમને. જ્યાંથી બ્રહ્મલોક જવાનો માર્ગ, એવું ધર્મનું ક્ષેત્ર, પુણ્ય ક્ષેત્ર પ્રયાગ. 88,000 ઋષિમુનિઓ એમનો પ્રશ્ન એક ઘાટ ઉપર
નિમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓને સુત પુરાણી કથા કહે. એક ઘાટ ઉપર બ્રહ્માજી નારદને જે કથા કહે છે, જે નારદજીએ ભગવાન હરિને નારદજી મોહ વ્યાપ્યો અને શ્રાપ દઈ બેઠા. એના પ્રાયશ્ચિત રૂપે ભગવાન હરિ વિષ્ણુનો આદેશ થયો, હે નારદ, શિવ એવ મમારાધ્ય, શિવ એવ મમ પ્રિય, શિવ એવમ ધનમ મમ, શિવ એવ મમ આભૂષણ, શિવ હૃદય વિષ્ણુ, વિષ્ણુ હૃદય ઇતિ શિવ. મારો પ્રાણ છે. મારા અપરાધમાંથી મુક્ત થવા માટે હે નારદ, આપે વિશાલાક્ષ સત્યવતી નામે કન્યા, એના વિવાહ માટે મારી પાસે રૂપ માગ્યું. આપે હરિરૂપ માગ્યું. હરિના બે અર્થ, એક કપિ, એક હરિ. આપને વાનરમુખ આપે મને શ્રાપ આપ્યો. એ શ્રાપનો હું સ્વીકાર કરું છું. સમય જાતા એ લીલા અવતાર કાર્ય માટે શ્રાપ અનિવાર્ય છે. હે નારદ, તમે ચિંતા ન કરો. નારદને બહુ દુઃખ થયું. કહ્યું, પ્રભુ, આપ મારા ઈષ્ટ, મારા આરાધ્ય, મેં આપનો દ્રોહ કર્યો. એ પાપમાંથી હું કઈ રીતે મુક્ત થાઉં? અને એ માટે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ, તમે ભગવાન શિવની ભક્તિ, શિવ જ્ઞાનનો સ્વીકાર કરો. શિવ તત્વથી અજાણ છે. સુનો શિવ કથા, વદન શિવ કથા. નારદજી ભગવાન વિષ્ણુનો ઉપદેશ આદેશ લઈ બ્રહ્મલોકમાં આવ્યા છે. બ્રહ્માજી ભગવાન શિવની કથા નારદજીને શ્રવણ કરાવે. હે નારદ, યતો વાચો નિર્મિતંતે અપ્રાપ્તિ મનસા સજ. પરથી પર છે એ પરમ તત્વના બે સ્વરૂપ શિવ અને શિવા થયા છે. પ્રધાન પુરુષ ભગવાન વિષ્ણુ છે. સમય જાતા એમાંથી, એના નાભીમાંથી કમળ ઉપર બ્રહ્માજી પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો. ભગવાન શંકર શિવ શબ્દ બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થયા છે. બ્રહ્માજી અસત્યનો આશરો લીધો. ભગવાન શિવ ક્રોધિત થયા. કાળ ભૈરવે 5મું મસ્તક કાપ્યું છે. ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પ્રસન્ન થયા છે. કહ્યું, હે નારાયણ, અનેન્યુ શુણો હરે વિષ્ણુ મમ શાસન સુરત, સદા સર્વેષુ લોકેષુ માન્ય ભવિષ્યામિ. હે હરિ, હે નારાયણ, બ્રહ્મા અને વિષ્ણુ એ મારું સ્વરૂપ છે. આ સૃષ્ટિનું સંચાલન કોને આપવું? પણ હે હરિ, હે વિષ્ણુ, આપે સત્યનો આશરો લીધો છે, માટે હું નિર્ગુણ બ્રહ્મ તરીકે આપને મારી સમાનતા આપું છું. યાની જેવો હું એવા. હે નારાયણ, હે હરિ, આપ આ જગતનું શાસન કરો, વિવિધ અવતાર ધારણ કરો. બ્રહ્મણા નિર્મિતે લોકે યથા દુઃખમ પ્રજાયતે તદા તમ સર્વ દુઃખાના નાશાય તત્પરો ભવેત. અને સહાય તે કરીશ, હું સદાય તમને સહાય કરીશ. એવું દુઃસહ કોઈ કાર્ય હશે, કોઈ એવો શત્રુ હશે તમારો, એનો હું નાશ કરીશ. વિવિધારા નવતારા સુગૃહિત્વા. હે વિષ્ણુ, હે નારાયણ, આપ મને પ્રિય છો. આપ મારું હૃદય છો. આપનો ભક્ત એ મને પ્રિય હશે. મારો કોઈ ભક્તને આપની નિંદા કરે, નરકે પતતમ તસ્ય તદ દેશાત પુરુષોત્તમ. હે વિષ્ણુ, કોઈ આપનો દ્વેષ કરશે ને મારો ભક્ત થઈ, મદાગ્નાયા ભવેદ વિષ્ણુ સત્યમ સત્યમ ન સંશય. આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી નરકે રહેશે. ભગવાન શિવે આવું વચન આપ્યું છે. ભગવાન વિષ્ણુએ પણ કહ્યું છે, મમ ભક્તા શ્રી સ્વામી સ્તવ નિંદા કરિષ્યામિ તસ્ય વે નિર્યે વાચમ પ્રયત્ન નીતે ધ્રુવમ. હે ભગવાન શિવ, મારો ભક્ત થઈને તમારી નિંદા કરશે, મહાદેવની ટીકા કરશે, એને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તારા રહેશે ત્યાં સુધી હું નરકે રાખીશ. પણ એ મહાદેવ ભક્તો યો ભવે સ્વામી મમ પ્રિયતરો. એ તમારો ભક્ત મને ખૂબ પ્રિય હશે. હું એના માટે સર્વ સુખોના દરવાજા ખોલી નાખીશ. હું એના માટે મોક્ષનો દરવાજો ખોલી નાખીશ. ભગવાન વિષ્ણુએ આવી રીતે વચન આપ્યું છે. ભગવાન રામે પણ જ્યારે રામેશ્વરની સ્થાપના ત્યારે કહ્યું છે, લિંગ સ્થાપી કરી વિધિવત પૂજા શિવ સમોમાં પ્રિય દૂજા. ભગવાન વિષ્ણુએ કહ્યું છે આપનો ભક્ત. અને મેં અગાઉ પણ કહ્યું, રુદ્ર હૃદય ઇતિ વિષ્ણુ, વિષ્ણુ હૃદય ઇતિ રુદ્ર. ભગવાન શિવની ભક્તિ ત્યારે થાય જ્યારે ભગવાન નારાયણની કૃપા હોય. ભગવાન નારાયણની ભક્તિ ત્યારે થાય જ્યારે મહાદેવની કૃપા હોય. એક લાઇટમાં પણ તાર અને અર્થિંગ બે જોડે. બે તત્વની મેં ટૂંકી વ્યાખ્યા કરી. ઘણા એમ કે કોણ મોટું આવા પ્રશ્ન કરતા હોય છે. 500ની હોની નોટ હોય એમાં કયો ભાગ હાચો? બે ભાગ જે છે વિષ્ણુ અને ભગવાન શ્રી એકાત્મ છે. એકાત્મે વિઘ્નેય નારાયણ મહેશ્વર. આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી શ્રી જે મહારાજ પધાર્યા છે ત્યારે એમનો આજ્ઞા હતી, આદેશ હતો, એટલે વચ્ચે અમે થોડો સમય લીધો. અને કથાનો ક્રમ માટે પણ ખૂબ ખૂબ હું રાજીપો અનુભવું છું. બાપ જ્યાં પધાર્યા ખૂબ ખૂબ અમે આનંદ છો. આગળનો ક્રમ
नमामि श्री द्वारिकाधीशं शोभया नित्य सेवितं शंख चक्रादि संयुक्तं घनश्यामं चतुर्भुजं नमामि श्रीलाल प्रभु विठ्ठलेश सुपूजितम् आनंद गण गौरांगम यशोदुत्संगलालितम् अज्ञानति मिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। श्री गोवर्धन नाथ की, श्याम सुंदर श्री अम्बे महारानी की, श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की, अपने अपने गुरुदेव की। अत्र उपस्थित व्यासपीठ पर विराजमान परमादरणीय निकुल भारती बापूजी, સમગ્ર જીક્યાળી વૈષ્ણવ સમાજ અને જીક્યાળી ગ્રામવાસી જનતાએ જેમણે શિવ મહાપુરાણનું એક દિવ્ય આયોજન કર્યું છે તે સમગ્ર વૈષ્ણવ સમાજ ખૂબ ખૂબ આનંદનો વિષય છે। કે શિવ મહાપુરાણ અંતર્ગત ભગવત કૃપાથી નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના વાંગમય સ્વરૂપ સમક્ષ મારી દિવ્ય અને વાણી અલૌકિક પવિત્ર કરવાનો એને અવસર પ્રાપ્ત થયો છે। હૃદયની ખૂબ ખૂબ પ્રસન્નતા છે। વેદની શ્રુતિઓ કહે છે કે શિવશ્ચ હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદયમ શિવ યથા શિવમયો વિષ્ણુરેવમ વિષ્ણુમય શિવ। જ્યારે આપણે સનાતની વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી વર્ગ છીએ, જ્યારે આપણે સનાતની પરંપરાને અનુભૂત કરીએ છીએ, ત્યારે સનાતની પરંપરાને સમજવાનો આપણે એક દિવ્ય પ્રયાસ પણ કરવો જોઈએ। મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ જે વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય તરીકે બિરાજમાન છે, એ પુષ્ટિ સંપ્રદાયના સાંડિલ્ય સંહિતામાં ખૂબ જ સુંદર એનું વ્યાખ્યાન મળે છે કે એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના મૂળ આચાર્ય આદૌ પુરુષોત્તમમ પુરહરમ શ્રી નારદાખ્ય રૂપમ મુનિમ કૃષ્ણમ વ્યાસ ગુરુમ શુકમ તદનુ વિષ્ણુ સ્વામીન દ્રવિડમ તત શિષ્યમ કિલમ બિલ્વ મંગલમ મહમ વંદે મહાયોગિનમ શ્રીમદ વલ્લભ નામ ધામ ભજિત સંપ્રદાયાદિમ। જે વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય રૂપમાં બિલ્વ મંગલાચાર્ય પછી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યમાન છે, એના મૂળ આચાર્ય આદિ પુરુષોત્તમ છે। એ આદિ પુરુષોત્તમ પછી એમના જે ગુરુ છે પુરહરમ સ્વયં ભગવાન શિવ છે, એમના પછી એમના ગુરુ સ્થાને નારદજી છે, ત્યાર પછી વ્યાસજી છે, ત્યાર પછી શુકજી છે, ત્યાર પછી બિલ્વ મંગલ છે, અને ત્યાર પછી શ્રીમદ વલ્લભાચાર્ય એ પરંપરામાં વિદ્યમાન છે। અને એટલા માટે જ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પણ જે લોકો સેવાનો ક્રમ ઘરે કરે છે, એ લોકોને ખબર છે કે આપણે ત્યાં જન્માષ્ટમી પછી ઠાકોરજી સન્મુખ જોગી લીલાના કીર્તનો પણ ગવાય છે, જોગી લીલાનો પણ ક્રમ છે। શ્રીમદ ભાગવતજીમાં પંચમ સ્કંદમાં ખૂબ જ સુંદર શિવજી માટે આજ્ઞા કરી છે
કે વૈષ્ણવાનામ યથા શંભુ પુરાણાનામ ઇદમ તથા ક્ષેત્રાણામ ચૈવ સર્વેષામ યથા કાશી અનુત્તમ તથા પુરાણ વ્રતાનામ શ્રીમદ ભાગવતમ દ્વિજામ. જેમ નદીઓમાં સર્વશ્રેષ્ઠ ગંગાજી છે, દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ વિષ્ણુ છે, એમ વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શંકર એટલે કે શિવજી છે. વૈષ્ણવાનામ યથા શંભુ. અને એટલા માટે જ નારદ પંચરાત્ર આદિનું જ્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે કૈલાશ પર્વત ઉપર શિવજી ધ્યાનમાં બિરાજમાન છે અને પાર્વતીજી એમને પ્રશ્ન કરે છે કે હે શિવજી, આપ સ્વયં યોગેશ્વર છો, આપ સ્વયં ભગવાન છો, તો આપ કોનું ધ્યાન કરો છો, આપ કોનું સ્મરણ કરો છો? ત્યારે શિવજી પાર્વતીજીને ઉપદેશ આપે છે જે નારદ પંચરાત્રમાં ખૂબ જ ગોપાલજીના ક્રમમાં ખૂબ જ આપણને સુંદર રીતે પ્રાપ્ત થાય છે. શિવજી આજ્ઞા કરે છે કે બ્રહ્માંડાખિલ નાથ સ્વમ સૃષ્ટિ સંહાર કારક ત્વમેવ પૂજ્યસે વિષ્ણુ બ્રહ્મા રૂપી સુરદ્ધતિ. હે પાર્વતી, હું જેનું ધ્યાન કરું છું એ દેવોના પણ દેવ એવા ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન સ્વયં શ્રી વિષ્ણુ પુરુષોત્તમ છે, જેનું ધ્યાન સ્વયં હું કરું છું અને એમની બાલ લીલાનો હું આનંદ પ્રાપ્ત કરું છું. અને એટલા માટે આપણી જે વૈષ્ણવી પરંપરા છે તે સનાતન હિન્દુ ધર્મની પરંપરા હોવાથી દરેક દેવતાઓને આપણે ત્યાં ઉચ્ચ સ્તરીય સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે પ્રભુની જન્માષ્ટમી પછી બાલ લીલાનો અવસર થાય ત્યારે આપણે ત્યાં જોગી લીલાના પદો ગવાય છે અને એ જોગી લીલામાં સ્વયં શિવજી પધારી બાલકૃષ્ણનું દર્શન કરી એમનું સ્મરણ કરીને એ જોગી લીલાના પદો ખૂબ જ સુંદર રીતે ગાય છે. પ્રિય વૈષ્ણવજનો, આપણે સૌ વૈષ્ણવો છીએ અને એટલા માટે જ સમ આદર, સમભાવ, સમ વ્યવસ્થા રાખીને આપણે આપણા જીવનને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના ચરણોમાં સમર્પિત કરીને આપણે યથાયોગ્ય જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પ્રણીત જ્યારે વૈષ્ણવી સંપ્રદાયના આપણે અનુયાયી વર્ગ છીએ ત્યારે આપણે ગળામાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણની કંઠી ધારણ કરી છે, બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યું છે અને એકાશ્રયથી આપણે જ્યારે એમના ચરણોમાં ટેક રાખીને આશ્રયપૂર્વક જીવન જીવીએ છીએ ત્યારે એ કંઠી, એ તિલક આ દરેકની સમાનતા સાથે સનાતન વૈદિક હિન્દુ પરંપરાની આપણે સૌ વૈષ્ણવોએ સમભાવતા સાથેનો આદર સત્કાર કરીને આપણે જીવનનો નિર્વાહ કરવો જોઈએ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણને ખૂબ જ સુંદર ઉપદેશ આપે છે કે એકવાર જ્યારે આપણને બ્રહ્મ સંબંધ થઈ ગયું ત્યારે ભગવાન આપણી પુષ્ટિસ્થ ન કરીષ્યતિ લૌકિક કિંચ ગતિમ. એકવાર આપણો હાથ પકડ્યો છે ઈશ્વરે, પ્રભુએ, ત્યારે આપણી કોઈ લૌકિક ગતિ થવા દેશે નહીં. અને એટલા માટે જ એ દ્રઢતાપૂર્વક, એ વિશ્વાસપૂર્વક આપણે સૌ વૈષ્ણવ જીવન જીવીએ છીએ કે આપણું એકાશ્રય સ્થાન ભગવાન શ્રી કૃષ્ણનું ચરણારવિંદ માત્ર છે. કૃષ્ણ એવ ગતિર્મમ એમ આપણે બોલીએ છીએ. વૈષ્ણવો, વેદની શ્રુતિઓ પણ કહે છે કે યો યદ અંશઃ સતમ ભજે, જે જેનો અંશ હોય તે તેનું ભજન કરે. જે શિવજીનો અંશ હોય તે શિવજીનું ભજન કરે. આપણે સૌ વૈષ્ણવ છીએ અને એટલા માટે આપણે સૌ વિષ્ણુનું, ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરીએ છીએ. આપણો અધિકાર છે, આપણો પ્રેમ છે, એમના ચરણારવિંદમાં આપણો એ દ્રઢ આશ્રય છે અને એ આશ્રયને ક્યારે પણ આપણે છોડવો જોઈએ નહીં. અને એટલા માટે મન, કર્મ અને વચનથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત થઈને એમનું ભજન, સ્મરણ ને કીર્તન આપણે અવશ્ય કરવું જોઈએ. એમ આપણા સાંપ્રદાયિક શાસ્ત્રો આજ્ઞા કરે છે. વૈષ્ણવી પરંપરાના આપણે સૌ અનુયાયી વર્ગ છીએ ને એટલા માટે જ
વૈષ્ણવી પરંપરાના જીવનનું નિર્વહન કરી, એમનું આચરણ કરી, ગળામાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણની કંઠી છે, એ કંઠીની ગરિમાને સાચવી, મસ્તક ઉપર વૈષ્ણવી જે તિલક ધારણ કર્યું છે એ તિલકના ગરિમાને પ્રાપ્ત કરી અને આપણે સૌએ વૈષ્ણવી જીવન જીવવી અને દરેક દેવી દેવતાનો સત્કાર કરી એમનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરાવીને આપણે આપણા જીવનને ખૂબ જ પ્રેમથી જીવવું જોઈએ. વિશેષમાં ખૂબ જ જીક્યાળી ગામ દ્વારા સુંદર અહીંયા આયોજન ચાલી રહ્યું છે. દરેક મારા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી વૈષ્ણવોને હૃદયની ખૂબ ખૂબ પ્રસન્નતા સાથે આશીર્વાદ પ્રાપ્ત કરાવી અને પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરું કે સદૈવ આપની રતિ ગતિ મતિ અને પ્રીતિ પ્રભુના ચરણોમાં લાગે. બસ એટલું જ કહીને મારી વારીને પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરું. શ્રી વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગોવર્ધનનાથ सोरथे सोमनाथ श्री सौरस्ते सोमनाथम शैलमल्लिकार्जुन उज्जैन्या महाकालम ओंकारममलेश्वरम परल्या वैद्यनाथं च वन्दे शब्दारे शब्दारकारणे वाराणस्याविश्वेशं कण्वकं लोकैतटे हिमालये आद्य शक्ति मात की जय, कुलदेवी मात की जय, जटाड़ मात की जय, सर्वशक्ति मात की जय, रामचंद्र भगवान की जय, बालकृष्ण लाल की जय, गजानंद गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय, काल भैरव बाबा की जय, विष्णु भैरव बाबा की जय, गुरुदत्त भगवान की जय, सर्व संत भैक भगवान की जय, भीमा बापा की जय, सतगिरी बापू की जय, व्यासानंद बापू की जय, सर्व स्नान भैक भगवान की जय, सर्व संत भैक भगवान की जय, रामदेव की जय, स्थानदेव की जय, सनातन धर्म की जय. ओ नमो